બા, જય શ્રી કૃષ્ણ. ચાલો મંદિરે જઈ આવીએ. હા પ્રિયા, જોને જોતજોતામાં ભવ્ય 9 વર્ષનો થઈ ગયો નહીં? બા, સાચી વાત છે. સમય જતાં વાર નથી લાગતી. અરે પ્રિયા, જો તો આ ઊભા છે તે તો તારી મિત્ર છે ને? હા બા, આ તો કિંજલ છે. કિંજલ, કેમ અહીં ઊભી છે? શું થયું? આર યુ ઓકે? અરે ના ના પ્રિયા, એવું કંઈ જ નથી. અરે શું ના, તમારા ચહેરા પર ટેન્શન ચોખ્ખું દેખાય છે. કિંજલ, વાત શું છે? પ્રિયા, આ મારી વિહાનું ટેન્શન છે. કેમ, શું થયું વિહાને? બીમાર છે? અરે ના બા, બીમાર નથી, પણ હવે એના એડમિશનની ચિંતા છે. ઓહો, એમાં શું ચિંતા કરવાની? પ્રિયા, જો તો આ કેટલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ફોર્મ લાવી દીધા છે. આપણા વિસ્તારની ટોપ અંગ્રેજી માધ્યમના ફોર્મ છે, પણ હવે હું કન્ફ્યુઝ છું. કિંજલ, નવી અંગ્રેજી માધ્યમના ફોર્મ તો લાવ્યા, તેની સાથે નવો ફોન પણ લાવ્યા કે શું? હા બા, જુઓ તો કાલે જ લીધો છે. અરે વાહ, ખૂબ સરસ છે. જોજો બા, હજી સ્ક્રીન ગાર્ડ પણ નથી નખાવ્યું, સાચવીને પકડજો. કિંજલ, સારી વાત છે કે તમે તમારા ફોનની આટલી ચિંતા કરો છો. કિંજલ, પણ તારે વિહાને અંગ્રેજી માધ્યમમાં કેમ મૂકવી છે? પ્રિયા, તું હજી ત્યાંની ત્યાં જ રહી. હવે અંગ્રેજી માધ્યમમાં જ બાળકનો વિકાસ થાય. ડૉક્ટર અને એન્જિનિયર બનાવવામાં એનો જ મોટો ફાળો છે. કિંજલ, તમે તમારા ફોનને કેટલો સાચવો છો? સ્ક્રીન ગાર્ડ નખાવો છો તો વિહાના ભવિષ્ય માટે કંઈક નવું વિચારો. બા, તમને નહીં સમજાય, હવે ઘણું પરિવર્તન આવ્યું છે. હા કિંજલ, બાને આ પરિવર્તનની ખબર છે. હું કંઈ સમજી નહીં. પ્રિયા, આવ કિંજલ, જો હું તને સમજાવું. કિંજલ, તને ખબર છે, જેમ બાળકનો સંપૂર્ણ વિકાસ તેની માતાનું દૂધ છે, તેનો સર્વાંગી વિકાસ તેની માતૃભાષાથી જ થાય છે. એટલે બા, પ્રિયા, તમે મને એવું સમજાવવા માંગો છો કે હું મારી વિહાને ગુજરાતી માધ્યમમાં ભણાવું? અરે ના કિંજલ, તું શાંત થા. બાનો કહેવાનો એવો અર્થ નથી. તો બીજો શું અર્થ છે? કિંજલ, એક એવું માધ્યમ કે જ્યાં માતૃભાષાનો મહિમા હોય અને સાથે વિશ્વ ભાષા પર પણ પ્રભુત્વ હોય. હા કિંજલ, માતૃભાષાનો મહિમા એટલે આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું જતન, અને વિશ્વ ભાષા પર પ્રભુત્વ એટલે વિકાસ તરફ ઉચિત પ્રયાણ. પ્રિયા, ખરેખર આવું શક્ય છે ખરું? હા કિંજલ, વશિષ્ઠ છે તો શક્ય છે. એટલે હું કંઈ સમજી નહીં. કિંજલ, હું દ્વિભાષી માધ્યમની વાત કરું છું. કિંજલ, માતૃભાષા ગુજરાતીમાં અભ્યાસની સાથોસાથ અંગ્રેજીમાં પ્રભુત્વ મેળવી શકે તેવા હેતુથી શરૂ થયેલ નવું માધ્યમ એટલે દ્વિભાષી માધ્યમ. કિંજલ, અમે અમારા ભવ્યનું એડમિશન ત્યાં જ લીધું છે. મારે આ દ્વિભાષી માધ્યમ વિશે વધુ જાણવું છે. પ્રિયા, તમે કિંજલ સાથે શ્રી વશિષ્ઠ વિદ્યાલયની મુલાકાત લઈ આવો. હું મંદિરે જઈ આવો. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. મે આઈ કમ ઇન મેમ? યસ, પ્લીઝ કમ ઇન. આવો, બેસો. જય શ્રી કૃષ્ણ મેમ, કેમ છો? ખુશમાં હો. બોલો ને પ્રિયાબેન, શું મદદ કરી શકું આપની? ભવ્યને ફાવી ગયું છે ને બરાબર? હા મેમ, ખૂબ સરસ રીતે સેટ થઈ ગયો છે. મેમ, આ મારી મિત્ર કિંજલ છે. તેમને દ્વિભાષી માધ્યમ વિશે માહિતી જાણવી છે. ઓકે, આવો આયુષીબેન, આ કિંજલબેન છે. આપણે એમને દ્વિભાષી માધ્યમથી માહિતગાર કરવાના છે. હેલો, કેમ છો? બસ ફાઇન. મેમ, શું છે આ દ્વિભાષી માધ્યમ? મેમ, દ્વિભાષી માધ્યમ અંગ્રેજી ભાષાનો ડર દૂર કરે. બાળકને ઇંગ્લિશ પાઠ્યપુસ્તકની સાથે
માતૃભાષામાં પણ શિક્ષણ આપે છે. મેમ, આપણે આ કયા ધોરણથી બાળકને દ્વિભાષી માધ્યમમાં બેસાડી શકીએ? આપણી શાળા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ 1થી દ્વિભાષી માધ્યમમાં બેસાડી શકાય છે. ધોરણ 1 અને 2માં ગણિતમાં થોડા શબ્દો અંગ્રેજીમાં હોય છે, તેને ટર્મિનોલોજી કહેવાય. અને ધોરણ 3થી 5માં ગણિત સાથે પર્યાવરણ વિષય માટે પણ ટર્મિનોલોજીનો ઉપયોગ થાય છે. તેમજ ધોરણ 6થી 10માં ગણિત અને વિજ્ઞાન વિષય સંપૂર્ણ અંગ્રેજીમાં હોય છે. મેમ, ધોરણ 10 પછી દ્વિભાષી માધ્યમનો શો ફાયદો થાય? મેમ, આઈએએસ, આઈપીએસ, સીએ, સીએસ, એમબીએ કે ડૉક્ટર અને એન્જિનિયર બનવા માટે અંગ્રેજી માધ્યમ એક જ માર્ગ નથી. દ્વિભાષી માધ્યમથી બાળક સમજણપૂર્વક આગળ વધી શકશે. એટલે કે દ્વિભાષી માધ્યમથી પણ બાળકના દરેક સપના પૂરા થશે. ધોરણ 11-12 સાયન્સ અંગ્રેજી માધ્યમમાં કરી શકે તેમજ ભવિષ્યમાં કોમર્સ કોલેજ પણ અંગ્રેજી માધ્યમમાં કરી શકે. જી નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો પાયો ધોરણ 6થી તૈયાર થઈ જાય. મેમ, હવેના ટ્રેન્ડ પ્રમાણે મોટાભાગના બાળકો વિદેશમાં ભણવા જાય છે અને તેના માટે આપવામાં આવતી એક્ઝામ્સ IELTS, GRE, TOEFL જેવી એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકે. કિંજલબેન, આ સાથે અમારી શાળા શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક વિકાસ માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. બાળકોના મૂલ્ય શિક્ષણ સાથે સ્વિમિંગ, સ્કેટિંગ, ડાન્સ, યોગા, ટેકવેન્ડો, સ્પોકન ઇંગ્લિશ જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. કિંજલ, હવે સમજાયું કે હું તને અહીં શા માટે લાવી? યસ પ્રિયા, ઇટ મીન્સ શ્રી વશિષ્ઠ વિદ્યાલય બાળકોને બધી જ રીતે તૈયાર કરે છે. હા કિંજલબેન, અમે ફક્ત બાળકોનું ભવિષ્ય નહીં પણ ભવિષ્યના ભારત માટેના બાળકો તૈયાર કરીએ છીએ. તો રાહ કોની જુઓ છો? આજે જ તમારા બાળકને નવી સદીનું નવું માધ્યમ બતાવો. તો કરો કંકુના, નવી સદી નવું માધ્યમ. वशिष्ठ पे मुझको विश्वास है,